આપડી કેમ કરવી ભાઈ, અમે આમ કર્યું ને અમે આમ કર્યું, આત્મશ્લાઘા જેવું લાગે. પણ સમય ના બધા આ વાત છે એટલે પછી એવું લાગ્યું કે સમય એવું કેતો હોય કે તમે તમારું કેતા રહેજો કે આ પલોટ તમારો છે ને કે બોર્ડ મારી જાય કોક. હા એમ અમે શું આપ્યું છે એ પણ અમે હું આમાં થોડી મારે વાતો આજ કેવી છે. હા કારણ કે આપણી આવ્યો એટલું આપ્યું, આપણે લીધું જ નથી. આ હું તો એમ કઉ છું જાહેરમાં, હમણાં સમગ્ર ભારત વર્ષમાં કેટલાય બલિદાનોના ઇતિહાસ છે, પણ આખા પરિવાર ભગતસિંહ છે. એ ભગતસિંહના ભાઈ, એક એના કાકા, પણ તોય 50% એના પરિવારે ક્રાંતિકારીઓમાં બલિદાન આપી. 50% પરિવારે, પણ કહેવાય 50% એના બલિદાનને કરોડો વંદન છે. પણ 50% પરિવાર એનો બીજો ભગતસિંહનો ઈ ઘણાને ખબર નથી, ઓરાઈ ગયો. પણ આખા ભારતમાં આખા પરિવાર હોમાઈ ગયા હોય રાષ્ટ્ર માટે, દેશ માટે, તો એક ગુરુ ગોવિંદસિંહ અને બીજો કેસરીસિંહ સોદાનો આખો પરિવાર, જમાઈ સહિત, ભાઈ, ભત્રીજા, દીકરા, પ્રતાપસિંહ. કેવડી મોટી વાત સાહેબ! એવડો એક બાળક, હથિયારો ક્રાંતિકારીઓ, ભારતના ટોચના ક્રાંતિકારી વખતના, એને હથિયારો પુગાડતા હતા. ડોડિયા સાહેબ એને હથિયારો પુગાડે અને પકડાઈ ગયો. અને ખાલી એટલું જ કહેવાનું હતું, તું કોને હથિયાર આપતો હતો, દારૂગોળો ને હથિયાર કોને પુગાડતો હતો, એટલું કહી દે નિર્દોષ છોડી દઈ. બહુ માર પડ્યો હતો, મારવા એને. ઈ ક્રાંતિકારી પાછો એવો છે પ્રતાપસિંહ, ઈ ચારણ 16-17 વર્ષનો યુવાન, અને ઈ એવો છે કે જેમને ફાંસી નહીં, કોઈ હળગાવી નહીં, કોઈ હથિયારથી નહીં, મારીને એનો પ્રાણ વહી ગયા. મારી નાખ્યો અંગ્રેજોએ. તો એટલો એને ટોર્ચર કરીને પ્રાણ છોડ્યા જેલમાં. પણ એની પહેલા જયારે એને બહુ બધાને એમ થઈ ગયું કે હવે તા માની જાય, થારું આ જોવાતું નથી, આના ઉપર બોલું થાય છે. એટલે કીધું આ તો ચારણત્વની વાત, આ ચારણનું ફળ્યું એટલે થોડી મારે આ વાત આવે. એને કીધું માની તો મારા બાપુને બોલાવો ને એકવાર, મારો બાપ સુધી આવે તો માનું, તો કહી દઉં એમ. એને એમ કે હવે હું જાજો જીવી ની બાપનું મોઢું જોઈ લઉં. બાપને સમાચાર મળ્યા કે તમને મળશે ને તો એ કહી દે ક્રાંતિકારીઓને હથિયાર કોને પુગાડતું તેના નામ દઈ દે. ટ્રેનમાં મળવા એક જેલમાંથી બીજી જેલમાં પ્રતાપસિંહને લઈ જતા હતા. બાળકને ટ્રેનમાં મળ્યો બાપ, હામું બે જોયું અને નીચે જોઈને સેજ આંસુ આવી ગયા. તો હજી તમારો દીકરો જીવે છે, કેમ આંસુ આવ્યા? તો કે લાશ છે, હવે જીવશે નહીં. કે પણ માની જાય તો અંગ્રેજ છોડી નાખશે, તમને કેમ અટાણથી લાશ માની લીધી? એ માની જાય તો અંગ્રેજ તો એને છોડી દેવાના છે, તો નહીં મારે. એ કે મારો દીકરો મરી ગયેલો છે. કેમ? માની જાય, નહીં માને તો અંગ્રેજ મારી નાખશે. મને ખબર છે મારો દીકરો નહીં માને, હથિયાર કોને પુગાડતો તો તો અંગ્રેજ એને મારી નાખશે. નહીં માને તો હું મારી નાખી. આ તમને વચન આપું છું, હું ચારણ છું. ભલા માની જશે તો હું મારી નાખીશ, નહીં માને તો અંગ્રેજ મારી નાખશે. માની જશે તો આ ચારણ મારા દીકરાને હાથેથી હું મારી નાખી. ભલા મને વિચાર કરો તમે. એટલે માની જાય તો હું મારી નાખી. પણ ઓલો કઈ માનવા બાપનું મને તો મોઢું જોવું તું સાહેબ. પ્રાણ છોડી દીધા જેલમાં. मैं चारण हूं, मैं नहीं बता सकता कि मैं किसको हथियार भेज रहा था. તમે વિચાર કરો. એટલે આખું પરિવાર હરરાજી થઈ. એના એ ગરાહદાર હતા બારહટ, એના આખા જેટલું સંપત્તિ હતી એની હરરાજી થઈ. એના કાકા પ્રતાપસિંહ ના કાકા જોરાવરસિંહ જંગલોમાં ભટકી, આખો પરિવાર. અને વચ્ચે એક વાત ઈ કહી દઉં, છાત્રત્વ માટે પણ બલિદાન કહેવાયા આ ચારણનું. શું કામ કે કરજણ વાયલીએ જયારે દિલ્હીમાં એક મોટો પ્રોગ્રામ રાખેલો, અને એને એવો પ્રોગ્રામ રાખ્યો, અંગ્રેજો તો બુદ્ધિશાળી હતા અને બુદ્ધિથી કામ કરતા હતા. એને એવો પ્રોગ્રામ રાખ્યો કે દરેક સ્ટેટના મોટા રાજાઓને અહીં બોલાવવાના, અને સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ આપો કરજણ વાયલીએ નક્કી કર્યું અંગ્રેજે, અને દિલ્હીમાં બધાને બોલાવવાના. પછી તો એ દિલ્હીનો કિલ્લો તો બધો એના પાસે હતો, અંગ્રેજો પાસે, અને બધા રાજાઓ જવા માંડ્યા. અને એમાં ઉદયપુર મહારાજ ફતેહસિંહજી એ પણ જતા હતા સ્પેશિયલ ટ્રેનમાં. જવાની તૈયારી કરી. ઈ કેસરીસિંહજીને ખબર પડી ચારણને, અને પીડા ઉપડી ભાઈ. ઓહો પીડા ઉપડી. શું કામ કે જે રાણાઓ દિલ્હી દરબારમાં એને બોલાવવા માટે પેઢીઓની પેઢીઓ ખપી ગઈ. પાણાના હિકા કરીને એના બાપ દાદાઓ હુતા, પણ દિલ્હી નો જાય. ઈ ભલે જાય છે સન્માન લેવા માટે, પણ એ તો અંગ્રેજની બુદ્ધિ છે. અંગ્રેજનો કોયડામાં આવી ગયા છે, આ બુદ્ધિના કોયડામાં.
એક અંગ્રેજને કરજણને ઈ જ હતું. એકવાર ઉદયપુર સ્ટેટના ફતેહસિંહજી અહીંયા આવી જાય, ખાલી ભલેનું સન્માન કરું, પણ દુનિયામાં કહી શકીશ કે મોગલો નહોતા નમાવી શક્યા, એને હું નમાવીને દિલ્હીમાં એકવાર લઈ આવ્યો, એને અંગ્રેજને સાબિત કરવું હતું. અને એટલે અહીંથી સ્પેશિયલ ટ્રેનમાં જવાની તૈયારી કરી. એના તો માણસો આખો રસાલો હોય ભેળો. ફતેહસિંહજીએ તૈયારી કરી. ઈ કવિરાજ કેસરી સિંહને ખબર પડી, 13 દુહા લખ્યા ભાઈ. ચેતાવની ચુગઠિયા એવું નામ આપ્યું એમનું, અને 13 દુહા લખ્યા. ચિત્તોડગઢની આગળ કોઈ રેલવે સ્ટેશનમાં કોઈ માણસને મોકલ્યો, એનું નામ હું અત્યારે ભૂલી ગયો. કાગળ આપ્યો, કાગળ હાથમાં લીધો. બધા દુઆ યાદ નથી મને, પણ હું આપને કહું. હા, કેવો ચારણ તો તમે જોજો. એ દુઆમાંનો એનો અર્થ એવો થતો હતો કે હે ફતેહસિંહજી, ક્યાં જાશો તું? તું દિલ્હી જાશો? તારાથી દિલ્હી જવાય? એટલે એ મનોમન એમ કેતો હતો, હું ક્યાં નમવા જાઉં છું, હું ક્યાં એની બીક થી જાઉં છું? મારું તો ત્યાં સન્માન થવાનું, સ્ટાર ઓફ ઇન્ડિયા મને એવોર્ડ મળવાનો છે ને. તો દુઆમાં લખ્યું તું, પગ પગ ભીમા પહાડ અને ધરા ચાંદ રાખ્યો ધરમ, ઉણસુ મહારાજ આજ હુઓ હૃદય હિંદરો, આગે આગે વાજતા હિંદ હડારા સૂર, અબ જુઓ મેવાડ પત તેરા ભૈયા હજુર. એનો હજુર બનવા જાશો. એક દિવસ મેવાડના હાથીઓની ઘમસાણું બોલતી હોય, એની રજથી બધાય ઢકાઈ જતા હતા, એને બદલે આજ તું દિલ્હીમાં ઢકાવવા માટે જાશો. ત્યાં પાછો વળી જા, તારાથી ન જવાય. અને ઈ ખબર પડી, ઓહો આ તો સાચી વાત છે. અમારા બાપ દાદા દિલ્હી ન ગયા હોય, મારાથી કેમ જવાય? ટ્રેન દિલ્હી ગઈ, ટ્રેન ઈ ટ્રેન માંથી ઉતરી, વળતી ટ્રેનમાં બેસી ગયા. જે કરજણ વાયલી જે સભામાં જે જવાનું હતું, ન્યાય ન ગયા ફતેહસિંહજી. મુદ્દો સાંભળજો હવે. ઈ ખબર કોને પડી? અંગ્રેજને, કરજણ વાયલી. અને કોકે કીધું ચારણના 13 દુઆ જે મળ્યા, એ દુઆ ન મળ્યા હોત તો એ ઉદયપુર સ્ટેટ એ મહારાજ છે એ આવવાના જ હતા. કોઈથી રોકાય એમ નહોતા, બધી તૈયારી હતી. એનું કારણ આટલું જ હતું. કોકે કીધું તમે શું કામ પાછા વળ્યા? ચારણને કીધું આમાં શું વયું જતું હતું? તો કે સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ લેવા જો ફતેહસિંહજી જાતા હોય, સ્ટાર એટલે તારોડિયો, તારો. અને એને એમ કીધું કે હે સ્ટાર બનવા વાળા, જવા વાળા, તું સાંભળી લે, તું તારોડિયો નથી, મેવાડનો સૂરજ તારો બનવા જાય, સારું ન લાગે, પાછો વળે એટલે પાછો વળ્યો છે. એ તો સૂરજ છે, તારો બનવા થોડું જવાય? સ્ટાર એટલે તારો, સૂરજ થોડું થવાય. એટલે પાછો વળ્યો. એ અંગ્રેજને ખબર પડી. અને પછી જે અંગ્રેજ જે વાત મેં પ્રતાપસિંહ લઈને બધી કરી, અંગ્રેજોએ આખી સંપત્તિ એની બધી જપ્ત કરી, એનું સ્ટેટ, એનું ગરા બધું જપ્ત કરીને હરરાજી કરી, અને એક પછી એક યાતનાઓ આપીને આખો પરિવાર ખપી ગયો. એ કોઈ બલિદાન રાષ્ટ્ર માટે તો આપ્યું જ, ભારત માટે, દેશને આઝાદ કરવા માટે તો આપ્યું જ, પણ એની સાથે રાણાનો વટ રાખવા માટે પણ ચારણનો આખો પરિવાર છે એ ખપી ગયો છે. ભલા માણસ કે રાણાને, મેવાડના રાણાને દિલ્હી ન જવા દઉં, એ ન જવા દીધા, ઈ એને ભોગવવું પડ્યું, આખો પરિવાર ખપી ગયો. એ આપણું ચારણ તો છે.